ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બાણું ગામનું બંધારણનું વિમોચન પ્રસંગ યોજવામાં આવ્યો હતો। ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાંધનપુર સંચાલિત શ્રી સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી માધ્યમિક સંકુલ ખાતે વારાહી ચારગોળ શ્રી રોહિતદાસ વંશી બાણું ગામના સામાજિક બંધારણનું વિમોચન પ્રસંગ યોજવામાં આવ્યો। ભીડભંજન હનુમાનજી મંદિર લાલદાસ બાપુની મઢીના મહંત કરસનદાસ બાપુના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો। રોહિત સમાજના 14 જેટલા સામાજિક પ્રસંગોમાં સમાજના બંધારણ મુજબ પ્રસંગોનું અમલીકરણ કરવા રોહિત સમાજના ભાઈઓને હાકલ કરવામાં આવી। કુરિવાજો તેમજ ખોટા ખર્ચાથી દૂર રહી તેમજ દરેક સામાજિક પ્રસંગોમાં શિક્ષણ ક્ષેત્રે દાન આપવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો। શિક્ષિત સમાજ ઉજળો સમાજના સૂત્ર સાથે આ પ્રસંગે ઉપસ્થિત વીરચંદભાઈ મકવાણા રાંધનપુર, રમેશભાઈ મકવાણા સિનાડ, મોહનભાઈ મકવાણા ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ રણછોડભાઈ મકવાણા, ગણપતભાઈ પરમાર, હનુમાનપુરા સહિત રોહિત સમાજના સામાજિક આગેવાનો તેમજ બોડી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। સામાજિક બંધારણની તમામ કલમોનું પાલન દૂર દૂર ગામડેથી રાખજો હો, એમને રાખજો। અમારો વિડીયો બાકી છે લેવા, રહેજો હો, હું કહું રહેજો 1 મિનિટ। ચલો રેડી। રણછોડભાઈ સાહેબ ઝડપથી વધારો। રોહિત સમાજના ભાઈ બહેનો એક એવા સમાજ બંધારણ જે આપણે બાણું ગામને કરસનદાસ બાપુના નેજા હેઠળ અને ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર વધારવા યોગ્ય છે। તો એવું રૂડું જ્યારે બંધારણ સમાજનું બન્યું હોય। જય રોહિદાસ। આજની તારીખ 8/3/2026ના રોજ બાણું ગામ ભેગા થઈને જે અમારા સંત રોહિદાસ વંશીનું બાણું ગામનું જે બંધારણ ઘડ્યું છે એ અમારે બધાને સ્વીકાર્ય છે। અને આ બંધારણ ઘડવા માટેનું મુખ્ય કારણ એ હતું કે અત્યારની જનરેશન જોતાં જે વધારાના ખર્ચા વધી ગયા છે એ ખર્ચાઓ દૂર કરવા જે અમે 14 કલમ બનાવી છે એ અમુક કલમમાં અમુક રસ્મોમાં જે વધારાના ખર્ચા થતા હતા એ બધા દૂર કરી એને સારી રીતે પાલન કરીશું। અને આ જે વધારાના ખર્ચાઓ અને બધું જે પણ રીતે ઉલ્લંઘન કરશે એના માટે સમાજ જે પણ કાંઈ દંડ નિર્ણય કર્યો છે એ બધાને સ્વીકાર્ય છે। અને આજે બાબા સાહેબનું જે મંતવ્ય છે બંધારણનો કે એકત્રિત થાવ, સંગઠિત થાવ અને શિક્ષિત બનો, આ શિક્ષણ માટેનું બંધારણની અંદર વધારેમાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે। એ માટે હું તહે દિલથી સમાજને ધન્યવાદ આપું છું। મારું નામ ગણપત પરમાર હરિભાઈ। 4 પરગણા બાણુગોળ સંત શ્રી રોહિદાસ વંશી વઢિયાર જતોડા પરગણા બંધારણ આજ રોજ વાડિયા મુકામે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના શૈક્ષણિક સંકુલમાં સમાજ દ્વારા તૈયાર કરાયેલ આજના સમયની માંગ, મોંઘવારી અને શિક્ષણની જરૂરિયાતોને ધ્યાન રાખી અને સમાજના વડીલો અગ્રણીઓ એમના સૂચનો સ્વીકારી અને બંધારણ કમિટીએ મુસદ્દો તૈયાર કર્યો। આખરી ઓપ આપી બંધારણની પુસ્તિકાને ગઠિત કરી પ્રેસ મુદ્રિત કરી અને આજ રોજ છપાઈ એનો વિતરણ અને વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હું સૌ સાથી મિત્રો
પત્રકાર મિત્રો, સમાજના અગ્રણીઓ અને રોહિત સમાજના તમામ નામી અનામી આગેવાનો, વડીલો, મિત્રો અને યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય ભીમ. સોમાભાઈ દેવજીભાઈ સોલંકી, મુકામ ચાંચણસર, તાલુકો સાંતલપુર. આજ રોજ તારીખ 8/3/2026ના રોજ આજે બંધારણનું વિમોચન સંસ્થા ખાતે 92 પરગણાનું કરવામાં આવ્યું, જે બહુ ગૌરવની વાત છે. સમાજ 92 એક તાંતણે જોડાઈ ગયો અને આનું અમે તટસ્થપણે પાલન કરશું અને દરેકને કરવા માટે પ્રેરિત કરશું અને સમાજ એક સાથે જોડાયેલો રહે એ જ અમારી તો ભાવના છે. અને હું ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે સમાજના આવનાર પેઢી માટે શિક્ષણ અને એકતા, આ બે વસ્તુ અત્યંત જરૂરી છે. આવતી એ પેઢીને આના માટે એ વધુને વધુ સારી જોગવાઈઓ મળે, સારું દરેક બાબતમાં દોરી સંચાર થાય અને સમાજ જોડાયેલો એ જ મહત્ત્વ છે. અને શિક્ષણ ઉપર વધુને વધુ ભાર મૂકવામાં આવે. જય રવિદાસ. બસ હું પ્રમુખ વતી આટલું જ મારું